હાલો મિત્રો, મારું નામ મહેશ મકવાણા છે। હું અહીંયા આવ્યો મંગલમાના દર્શન કરવા। માના નારિયેળ ફોડવા આવેલો છે। એમ કે ઘેરથી મને કીધું હતું કે માતાજીના જોડ નારિયેળ ફોડીએ। એમાં મંગલમાના નારિયેળ આવી દેલવાડાની બાજુમાં માનું મંદિર આવેલું છે। એમાં નીકળેલા છે સાત એમાં હવે પરસો આપેલો છે। અહીંયા દેલવાડામાં આવેલું છે। આ મંદિર નદી કાંઠે આવેલું છે, બરાબર। તમે જોઈ શકો છો, આ મંગલમાનું મંદિર છે। અહીંયા નજારો તમે જોઈ શકો છો, આ બધો નજારો છે માનો। એમાં નીકળેલા છે અહીંયા, એનો નજારો છે। અહીંયા પબ્લિક આવે છે, દર્શન કરવા આવે છે। અહીંયા માતાજી પાસે માગો અને આ માતાજી માગી આપે છે। પણ હું અહીં નારિયેળ ફોડવા આવેલો છે। મને ઘેરથી કીધું કે માતાજીના જોડ નારિયેળ ફોડીએ, એટલે હું અહીં આવેલો છે। હવે આપણે નારિયેળ ફોડવા જાશું, તમે જોઈ શકો છો। હાલો મિત્રો, તો આ નારિયેળ ફોડવાની જગ્યા છે, તમે જોઈ શકો છો। આ મંગલમાને છબી રાખેલી છે। હવે આપણે નારિયેળ ફોડશું માં મંગલમાના, તમે જોઈ શકો છો। જોઈ શકો છો મિત્રો, આપણે નારિયેળ ફોડી નાખ્યા છે। આ આપણા માતાજીનું પાણી છે। આ માતાજીની છબી માંડેલી છે। તમે અહીંયા ગમે ત્યારે આવો દર્શન કરવા માતાજીને। બે નારિયેળમાં તમે તમારી ગમે ઈચ્છા હોય, તમારી મનોકામના પૂરી ન થતી હોય તો આ મંગલમાને તમે કહી શકો છો। એ દેલવાડાની બાજુમાં આવેલું છે, આ નદીના કાંઠે મંદિર આવેલું છે। તમે અહીંયા આવો, માતાજીના જોડ નારિયેળ માનો ને તમારી મનોકામના પૂરી થાય તો જ તમે નારિયેળ ફોડવા અહીંયા આવો। મને તો શ્રદ્ધા છે માતાજી ઉપર કે મારા કામ કરે, એટલે હું માતાજીના જોડ નારિયેળ ફોડવા આવેલો છે। તમે જોઈ શકો છો, આ મંગલમાની છબી છે। અહીંનો ગ્રાઉન્ડ છે, અહીંયા મંદિર આવેલું છે, તમે મંદિર જોઈ શકો છો। આખું આ મંદિર આવેલું છે, અહીંયા પબ્લિક આવે છે। તમે જોઈ શકો છો કે આ પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે। માતાજીની નારિયેળ ફોડે છે, બધી શ્રદ્ધા છે અહીંયા માતાજી કે માતાજી માગી આપે છે। જય મા મંગલમારીમાં।